ગણિતમાં આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું ગણિતનું પ્રકરણ બીજું, બહુપદીઓ, પોલિનોમિયલ્સ. પરીક્ષાની દ્રષ્ટિએ તેનું કુલ ભારણ બનશે 6 થી 8 માર્ક માટેનું. વૈકલ્પિક ખાલી જગ્યાઓ, હેતુલક્ષી પ્રશ્નોત્તરને બાદ કરતા દાખલાઓ જે આપણે ધોરણ 9માની અંદર મોટાભાગના ભણી ગયા છીએ એ જ દાખલાઓ અહીંયા પુનરાવર્તિત થવાના છે, જે તમારા માટે એક પ્લસ પોઈન્ટ છે ચેપ્ટરને વધુ સારી રીતે સમજવાનો અને આમાંથી મેક્સિમમ માર્ક લેવા માટેનો. એક નવો ટોપિક તમારી પાસે એમાં આવશે, આલેખ આધારિત પ્રશ્નોનો, જે આપણે ધોરણ 9માની અંદર નહોતો આવતો પણ અહીંયા માત્ર તે એડ કરેલો છે, જે આપણા માટે વૈકલ્પિક પ્રશ્નોની અંદર પૂરેપૂરા ગુણ લેવા માટે આપણને મદદ કરશે. પ્રકરણની અંદર આપણે શું જોવાનું છે, તો ધોરણ 9ની અંદર આપણે એક ચલ બહુપદી અને તેની ઘાતનો આપણે અભ્યાસ કર્યો હતો. એ યાદ કરો કે જો પી ઓફ એક્સ ચલની અંદર એક્સમાં બહુપદી હોય તો પી ઓફ એક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને આપણે બહુપદી પી ઓફ એક્સની ઘાત કહેતા હતા. અહીંયા પી ઓફ એક્સનો મતલબ થાય છે પોલિનોમિયલ ઓન એક્સ, એટલે કે એક્સ ઘાત એક્સ ચલની બહુપદી. ઉદાહરણ તરીકે તમે જુઓ તો 4x+2 જે છે તેની અંદર એક ચલ છે એક્સમાં એક ઘાતવાળી બહુપદી છે. આને આપણે કહેતા હતા સુરેખ બહુપદી, તે યાદ કરશો. આવી જ રીતે 2y² - 3y+4 એ y ચલની બહુપદીમાં બે ઘાત આવી છે, માટે આપણે આને કહીએ છીએ દ્વિઘાત બહુપદી. અહીંયા તમે કહી શકો કે 5x³ - 4x² વત્તા x ઓછા વર્ગમૂળ 2 છે. તો અહીંયા મહત્તમ ઘાત તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં ઘાત 3 છે, એટલા માટે આ બની જશે ત્રિઘાત બહુપદી. તો એ ચલની અંદર 3 ઘાતવાળી બહુપદી છે તથા 7u6 - 3/2u4 + 4u² + u - 8 ની અંદર u જે છે એ 6 ઘાતવાળી છે, તો તમે ત્યાં એને કહી શકો 6 ઘાતવાળી બહુપદી. આવી જ રીતે તમે જુઓ તો ધ્યાનથી કે જેના છેદની અંદર આ બધી સંખ્યા આપી છે, એટલે કે ચલ તમને જે આપેલા છે એ ax - b ફોર્મમાં અથવા ax + bx + c ફોર્મમાં નથી. દરેક બહુપદી જે છે પોતે ax + by + c ફોર્મમાં રહેતી હોય છે. તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો નીચે તમને જે બહુપદીઓ આપેલી છે આ બધી બહુપદીઓ છેદમાં છે. બીજું કે તે પાછી પૂર્ણાંક સંખ્યાવાળી નથી, એટલે કે √2 છે કે પછી તમે જુઓ તો અપૂર્ણાંકમાં છે. તો અપૂર્ણાંકવાળી કોઈ બહુપદીઓ જે છે પોતે અભિવ્યક્તિઓ બહુપદી બતાવતી નથી, જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા બહુપદી બનવા માટે એક જ શરત છે કે ઘાતાંક જે છે ધન સંખ્યા રહેવી પડે. આવી કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાઓ કે પછી છેદની અસમય સંખ્યાઓ જે છે એ તેમાં નથી આવતી. બીજું કે એક ઘાતવાળી બહુપદી જેને કહેવામાં આવે છે સુરેખ બહુપદી, લિનિયર પોલિનોમિયલ્સ, એટલે કે ઉદાહરણ તરીકે તમને આપી છે 2x - 3 √3x. તમે ધ્યાનથી જોશો તો ગુણાકારમાં વર્ગમૂળ 3 સહગુણકમાં છે. x જે છે એ અસમય નથી. +5 y + √2 x - 2/11 3z + 4 અને 2/3u + 1. તો દરેકમાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પોતે માત્ર સહગુણક જે છે એ કોઈ પણ સંખ્યા હોય, પણ અહીંયા જે ચલ બહુપદી જે છે, ચલ જે છે તેના એ સમય સંખ્યા છે અને ધન પૂર્ણાંકો છે. આવી જ રીતે તમે જો જુઓ ધ્યાનથી તો 2x + 5 - x² આ સુરેખ બહુપદી નથી. ધ્યાનથી જોશો તમને ખ્યાલ આવી જશે કે 2x - 3 જે છે આમાં કોઈ ઘાત નથી, જ્યારે અહીંયા તમે જુઓ તો મહત્તમ ઘાતાંક x2 છે. તેવી રીતે x³ + 1 આ બધી સુરેખ બહુપદીઓ નથી. આ ત્રિઘાત છે, જ્યારે આ દ્વિઘાત છે. બે ઘાતવાળી બહુપદીને કહેવામાં આવે છે ક્વાડ્રેટિક અથવા તો ક્વાડ્રેટ, પરથી મેળવવામાં આવેલો શબ્દ જેનો અર્થ થાય છે વર્ગ. જેમ કે અહીંયા 2x² + 3x - 2/5, તો અહીંયા મહત્તમ ઘાતાંક છે 2, સહગુણક છે 2. તો તમે જોઈ શકો છો કે x² છે, માટે તે આ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનું જે રૂપ છે એ પણ તમે ખાસ યાદ રાખશો, તો ax² + bx + c આ એનું ફોર્મ છે. તો દ્વિઘાત બહુપદી જે છે તે પણ આપણે પ્રકરણ 3માં પાછળ આવવાની જ છે, પણ અહીંયા તમારી જાણકારી માટે કે દ્વિઘાત બહુપદી છે એટલા માટે ત્યાં બે ઘાત આપેલી છે. તેવી રીતે તમે જુઓ તો અહીંયા u/3 to u², તો અહીંયા પણ uની બે ઘાત છે. અહીંયા v² છે, એટલે તમે અહીંયા લઈ શકો કે દ્વિઘાત બહુપદી છે. આ બધા દ્વિઘાત બહુપદીના ઉદાહરણ છે. એમના સહગુણકો વાસ્તવિક સંખ્યાઓ છે, આ ખાસ ધ્યાન રાખશો. વ્યાપક રીતે વાસ્તવિક સંખ્યાઓ a, b અને c માટે, શૂન્યેતર a માટે એક્સમાં કોઈપણ દ્વિઘાત બહુપદીનું જે સ્વરૂપ છે એ બનશે અહીંયા ax² + bx + c સ્વરૂપનું, જે અહીંયા તમને લખેલું છે.
એવી રીતે 3 ઘાત ધરાવતી બહુપદીઓને કહેવામાં આવે છે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીના કેટલાક ઉદાહરણ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એક્સનો ક્યુબ માઇનસ છે અને 2 છે, એક્સ ક્યુબ √2x³ 3 - x² + x³ 3x³ -2x² + x - 1 આ ત્રિઘાત બહુપદીઓના રૂપો છે. તો તેનું વાસ્તવિક સ્વરૂપ જે છે અહીંયા વર્ગ કાઢીને ત્યાં ઘન આવી જશે તો ax નો ઘન +bx² + cx + d છે, જ્યાં ABCD જે છે બધી વાસ્તવિક સંખ્યાઓ છે અને ખાસ મહત્વનું કે a ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે કોઈપણ બહુપદીની અંદર જે એક્સનો અથવા તો આગળ આપેલા ચલનો, મોટાભાગે આપણે બધામાં એક્સ લઈએ છીએ તો એક્સનો સહગુણક જે છે એ શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ, જે ખાસ યાદ રાખવાનું છે. આ ઉપરાંત બહુપદી pxની અંદર પોલિનોમિયલ ઓફ એક્સમાં p ઓફ x બરાબર x² - 3x - 4 નો વિચાર કરીએ તો તમને ખ્યાલ આવશે કે આ જે બહુપદી છે એમાં x બરાબર તમે જો 2 મૂકો તો તમને જવાબ ધોરણ 9માં આપણે દાખલા તેના ગણતા હતા, ખ્યાલ છે આપણને ત્યાં પ્રમાણે કે અહીંયા 2 થઈ જશે -3 × 2 -4, તો તમને જવાબ અહીંયા મળે છે 2 ² 4 -6 -4. તો 4માંથી -6 બાદ કરીએ તો આપણને ત્યાં જવાબ મળે છે -2 અને -2 અને -4 બરાબર -6. એવી રીતે તમે x² - 3x - 4માં જો x બરાબર 2 મૂકતા તમને -6 મળ્યું, તો પછી x² - 3x - 4ની x બરાબર 2 આગળની કિંમત થાય. આ પ્રકારના તમે દાખલા ધોરણ 9માની અંદર ગણી ગયા છો કે જેમાં તમારે x બરાબર 2 મૂકીને તમારે આપેલ બહુપદીની કિંમત શોધવાની છે. તે ખાસ યાદ કરશો. ધોરણ 9માનું જો આપણી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકમાં આ પ્રકારના દાખલા જે છે તમારે તે ગણિતની અંદર પ્રકરણ 2માં જ આપેલા છે, તો એમાં તમારે એકવાર રિફર કરવાના છે. એ જ પ્રમાણે p0 તમે લઈ શકો કે તમારે જ્યાં x છે ત્યાં 0 મૂકી દેવાનો છે, તો તમને 0 આગળનું મૂલ્ય મળી જાય, તે તમને કદાચ ત્યાં મળે -4. આવી રીતે જો p ઓફ x એ xમાં બહુપદી હોય અને જો કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો આપણે k પણ શોધી શકીએ છીએ. તમને આ પ્રકારના દાખલા પણ ધોરણ 9માની અંદર ભણવામાં આવતા હતા કે જેમાં તમારે માત્ર x બરાબર જે છે તમે જો -1ની કિંમત મૂકો તો તમને અહીંયા કિંમત જે હતી એ કિંમત તમારી પાસે શું થાય તો કે -1² જે છે એ +1 થઈ જશે, ઓછે વત્તે ઓછા 3 × 3 +3 થઈ જાય, -4 એમને રાખી મૂકવાના તો +3 -4 એટલે -1 થાય, અહીંયા +1 છે, બાદ બાકી કરતાં તમને 0 મળે. તો તેનો અર્થ એ થયો કે x બરાબર તમે -1ની કિંમત જો લ્યો તો p ઓફ xની કિંમત જે છે તેનું મૂલ્ય એ 0 થઈ જશે, 0 થાય છે. તો કહી શકાય કે p ઓફ -1 = 0 અને p4 બરાબર પણ 0 હોવાથી -1 અને 4 જે છે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો કહેવાય છે. વ્યાપક રીતે જો જોઈએ તો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા કે ને બહુપદીના શૂન્યો કહીએ છીએ. આપણે આ પ્રકારના દાખલા જે છે ધોરણ 9માની અંદર ગણી ગયા છીએ. 4ના ભાગ પાડવાના અને 3 લાવવા છે. તમે દાખલા ગણતા હતા જેમાં 4 × 4, તો 4માંથી 3 બાદ જે કરવા છે તો તે નથી થતા, પણ આપણે લાવવા છે 3, તો આપણે લોકો કરતા હતા 4 × 1 કરતા હતા, 4 × 4, જેમાં તમે આને માઇનસ અને આને પ્લસ આપી દેતા હતા. તો બાદ બાકીના ક્રમમાં તમારી પાસે તેની કિંમત મળતી હતી, તો આ કિંમત જે છે તમારી આવતી હતી ત્યાં -1 અને 4. ધોરણ 9માનું ગણિત જે છે ખાસ યાદ રાખવાનું છે. ઉપરાંત ધોરણ 9માં તમે સુરેખ બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવવા તે પણ અભ્યાસ કર્યો હતો. ઉદાહરણ તરીકે તમે જો k એ p ઓફ x બરાબર 2x + 3નું એક શૂન્ય હોય તો તમારે માત્ર ત્યાં p ઓફ k બરાબર 0 થાય, તો આપણે આ પદાવલી બરાબર 0 મૂકી દેવાનું છે. તો 0 તમે જેવો મૂકશો તો અહીંયા k બરાબર x ધારી લીધેલા છે, તો 2k + 3 બરાબર 0, તો આપણને k બરાબર જે છે -3/2 મળતા હતા. એવી રીતે વ્યાપક સ્વરૂપમાં k જે છે p ઓફ x બરાબર ax + b જે સુરેખ બહુપદી છે તેનું શૂન્ય હોય તો p ઓફ k બરાબર ak + b = 0, તો k તમને મળે -b/a, કે જ્યાં સુરેખ બહુપદી ax + bનું કોઈ પણ શૂન્ય શોધવાનું થાય તો આપણો જવાબ આવશે ત્યાં -b/a, એટલે કે માઇનસની નિશાની ખાસ મૂકવાની, જે અચળ પદ છે બીનું તે મૂકી દેવાનું, અને અહીંયા a જે છે તે xનો અથવા તો કોઈ પણ તમને આપેલ બહુપદીનો અગ્ર સહગુણક છે. આથી સુરેખ બહુપદીના શૂન્યને બહુપદીના સહગુણક સાથે શું સંબંધ છે?
શું અન્ય બહુપદીઓના કિસ્સામાં પણ આ વસ્તુ સાચી બને? તો તેની તમારે જાણકારી જે છે આ સમગ્ર પ્રકરણમાં લેવાની છે, જેમાં તમારે મોટા ભાગે ભાગ પ્રવૃત્તિનો પણ અભ્યાસ કરવાનો છે. ધોરણ 9માની અંદર પણ તમે આ વસ્તુ જે હતી તેમાં બહુપદીના સહગુણક, બહુપદી, ઘાતાંક અને બહુપદીના પ્રકાર વિશે તમે શીખી ગયા હતા. ઉપરાંત તમે ત્યાં ધોરણ 9માની અંદર અવયવ પ્રમેય, શેષ પ્રમેય, બહુપદીઓના ભાગાકાર અને બહુપદીઓના અવયવો વિશે પણ તમે વાત કરી હતી. તો એકવાર ઉદાહરણ દ્વારા તમે તેનું રિવિઝન કરી લઈએ કે તમને કંઈ બહુપદી આપી છે, તમારે તે બહુપદીને ઓળખવાની છે. પ્રત્યેક પદના સહગુણક લખી બહુપદીનો ઘાત દર્શાવો. વળી તમારે જે બહુપદી છે તેમાં તમારે x બરાબર 1 મૂકીને તેની કિંમત મેળવવાની છે. દાખલા તરીકે પહેલી બહુપદી છે p ઓફ x બરાબર 7x વત્તા 14 છે, તો તમે ત્યાં ધ્યાનથી જુઓ તો અહીંયા p ઓફ x બરાબર 7x પ્લસ 14, તો બહુપદીનો ઘાતાંક 1 છે કારણ કે આ સુરેખ બહુપદી છે. એક્સનો સહગુણક છે 7, અચળ પદ તેમાં આવે છે 14. હવે તમે ત્યાં જો x બરાબર 1 મૂકો તો તમને કિંમત શું મળે? 7 એકા 7 વત્તા 14 બરાબર 21. બીજી તમારી બહુપદી છે p ઓફ x બરાબર 3x નો વર્ગ વત્તા 7x વત્તા 4, તો અહીંયા ઘાત જે છે 2 છે, એટલે આ દ્વિઘાત બહુપદી છે. x વર્ગનો સહગુણક છે 3, xનો સહગુણક છે 7 અને અચળ પદ આવે છે 4. હવે જ્યાં તમે x છે ત્યાં તમે 1 મૂકી દો તો તમારી પાસે કિંમત આવશે અહીંયા 3 ગુણ્યા 1 નો વર્ગ વત્તા 7 ગુણ્યા 1 વત્તા 4, તો 3 એકા 3 વત્તા 7 એકા 7 વત્તા 4 બરાબર 14 એ તમારો જવાબ થઈ જાય, જે pxની આગળની કિંમત છે 1 પાસે. ત્રીજી કિંમત છે તમારી પાસે p ઓફ x બરાબર 4x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 2x વત્તા 1, તો સ્વાભાવિક છે કે અહીંયા ઘાત 3 છે, તો ત્રિઘાત બહુપદી છે. તો x ઘનનો સહગુણક છે 4, x વર્ગનો સહગુણક છે વત્તા 3, xનો સહગુણક છે પ્લસ 2 અને અચળ પદ છે ત્યાં 1. જો તમે તેમાં xની કિંમત 1 મૂકી દો તો xનો ઘન એટલે કે 1 નો ઘન 1, xનો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 વત્તા 2 એકા 2 વત્તા 1 એટલે કે અહીંયા 4 વત્તા 3 7, 7 ને 2 9 ને 1 10 તમારી તે કિંમત બની જાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સહગુણકો જે છે એ નિશાની સાથે મૂકવાના છે. ઉદાહરણ તરીકે અહીંયા 7x જે છે અહીંયા તમને માની લો કે -7x પ્લસ 4 આપેલા હોય, તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે સહગુણક જે છે એક્સનો સહગુણક એ માઇનસ લેવાનો થાય. નિશાની ટૂંકમાં તમારે પ્લસ હોય તો કોઈ બતાવવાની જરૂર નથી, પણ જો નિશાની આમાં માઇનસ આવી જાય તમારે તે નિશાની જે છે એ ત્યાં બતાવવાની છે. તો આ સાથે તમે આજના આ ટોપિક માટે સ્વાધ્યાય 2.1 આધારિત તમારા દાખલાઓ જે છે તે તમારે લખવાના છે. તેના જવાબ જે છે આપે મને રાત્રિના 9 વાગ્યા સુધીમાં મોકલી આપવાના છે. જોઈએ કે કયા વિદ્યાર્થીઓ વિડીયો જે છે એ સંપૂર્ણ વ્યવસ્થિત આખો જુએ છે, સમજે છે. આ ધોરણ 9માં તમારે બધું આવી ગયું છે, તો તે પ્રમાણે તમારે પ્રયત્ન કરવાનો છે તમારા જવાબને શોધી લખીને ગણતરી કરવાનો કે કેવી રીતે તમને તેમાં જવાબ તમે ધોરણ 9માં લાવતા હતા, એટલે તમને તે પણ એક રિવિઝન થશે. બીજું કે નીચે રેખાંકિત બહુપદીઓના તમારે સહગુણક લખવાના છે, નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપેલ ચલની કિંમત માટે તમારે બહુપદીની કિંમત શોધવાની છે. તમે x બરાબર 0 મૂકી દો તો તમને કેટલા મળે છે, 1 મૂકી દો કેટલા મળે છે. આ ઉપરાંત નીચે આપેલી બહુપદીઓ માટે આપેલ વિધાનની યથાર્થતા ચકાસો કે તમે x પ્લસ 1 જે છે એ આનો અવયવ છે કે કેમ. તો અવયવ શોધવાના પણ તમારે ધોરણ 9માં દાખલા આવી ગયા છે. તો આ રિવિઝન ટાઈપ છે જે તમે ત્યાં કરી શકો છો. અને મહત્ત્વનું ખાસ કે છઠ્ઠામાં કે આપેલ બહુપદીના અવયવ પાડો, તો આ દાખલાઓ પણ તમારે ધોરણ 9માં આવી ગયા હતા. તો 4 દાખલા તમને અહીંયા આપેલા છે. 7મી રકમમાં તમારી પાસે વાત છે કે જેમાં તમારે સાબિત કરવાનું છે કે આ જે છે x - 2 એ આપેલ બહુપદીનો અવયવ છે તેમ સાબિત કરવાનું છે. આ ઉપરાંત અભ્યુદય સ્પેશિયલ સ્ટાર વિદ્યાર્થીઓ માટે સ્ટાર દાખલાઓ છે કે જેમાં તમારે અહીંયા તમને કુલ 6 રકમ આપેલી છે. તો આ 6 રકમના તમારે અવયવ પાડવાના છે, જેથી ખ્યાલ આવે કે આપણને ધોરણ 9માની અંદર કેટલા દાખલા અવયવના પાકે આવડતા હતા. આ જે જવાબ છે સ્વાધ્યાય 2.1 અને આજના આપેલા 6 દાખલાઓ જે છે એ 6 દાખલાઓ રાત્રિના 9 વાગ્યા સુધીમાં આપ મને મળી જાય તે રીતે મોકલી આપો. ખાસ ધ્યાન રાખજો કે અક્ષરો જે છે આમાં હવે વ્યવસ્થિત કરવાના છે અને સંજ્ઞા પ્રણાલી જે છે એમાં ભૂલ ન થાય. તમારો જવાબ તમે જે લાવો તે તમે જાતે ચકાસી પણ શકો છો, જે તમને ધોરણ 9માં શીખવાડ્યું હતું, ખ્યાલ હશે આપને. જોઈએ કે કેટલા સ્ટાર વિદ્યાર્થીઓ છે જે પોતે આ દાખલાઓના જવાબ એકદમ એક્યુરેટ વ્યવસ્થિત આપી શકે છે. આજના વિડીયોની અંદર આપણને કોઈ સંકલ્પના અથવા કોઈ શબ્દ જો ખ્યાલ ન આવ્યો હોય તો ચોક્કસ વોટ્સએપ અથવા કોમેન્ટ કરી દેશો. લેશન બાબતમાં થોડીક ઝડપ રાખજો, કારણ કે તમારી પાસે આજે ઘણું બધું લેશન આવી ગયું છે જે આપણે કરતા હતા. 14 તારીખથી લેશન આપણે નથી કરતા, તો હવે થોડીક ટેવ પાડશું
ગણિતના દાખલાઓમાં લેશન જે છે તમારું એ નિયમિત થયા કરે.